ગરવી ગુજરી દ્વારા તારીખ 25 ડિસેમ્બર 2025 થી 5 જાન્યુઆરી 2026 દરમિયાન હની પાર્ક ગ્રાઉન્ડ મનપા પાર્ટી પ્લોટ અડાજણ ખાતે આયોજિત ગરવી ગુજરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળાને આજે સુરક્ષાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ કે માવાણી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તારીખ 5 જાન્યુઆરી 2026 સુધી આ મેળો સવારે 11 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। ગરવી ગુજરી દ્વારા ગુજરાતના સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલાના અમૂલ્ય વારસાને પ્રજા સમક્ષ રજૂ કરવા તેમજ આ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોની રોજગારીમાં વધારો કરી તેઓને પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે અવારનવાર નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગરવી ગુજરી દ્વારા વિવિધ કળાઓ જેવી કે સાડેલી વર્ક, સિંગલ અને ડબલ ઇકત પટોળા સાડી, સૂચની વર્ક, કચ્છી ભરતકામ, જરી જરદોશી વર્ક, ટાંગલિયા વર્ક, સંખેડા ફર્નિચર, મોતીકામ, વુલન શાલ, મડ મિરર વર્ક, પેચ વર્ક, અજરખ, બ્લોક પ્રિન્ટ, અગેટ, લેધર વર્ક, બાબુ વર્ક, હેન્ડમેડ જ્વેલરી વગેરે ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણથી કારીગરોને બજાર પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી સુરતના અડાજણ ખાતે મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેનાથી તમામ સુરતવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘર આંગણે તક મળી છે। ગરવી ગુજરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળાની અચૂક મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ કે માવાણી દ્વારા પણ વિનંતી કરવામાં આવી। ગરવી ગુજરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળામાં 80 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલમાં હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વોકલ ફોર લોકલ તથા હર ઘર સ્વદેશીના નારાને સફળ કરવા સુરતવાસીઓને ગરવી ગુજરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળાની મુલાકાત લઈ કારીગરો પાસેથી વધુમાં વધુ ખરીદી કરવા વિનંતી કરવામાં આવી। ઓકે ભાઈ, આપનો પરિચય? મારું નામ વિશાલ જાંબુ છે। વિશાલભાઈ, કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? અમે ગરવી ગુજરી એટલે કે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ સાથે જોડાયેલા છે। આજે સુરતમાં કેટલા દિવસનું પ્રદર્શન લાગેલું છે, કઈ જગ્યા પર લાગેલું છે, કેટલા જિલ્લામાંથી આ માણસો આવેલા છે, કલાકારો? અત્યારે હનીપાર ગ્રાઉન્ડ અડાજણ જોગાણીનગર પાર્ટી પ્લોટમાં 16 દિવસ માટે તારીખ 21/12/25 થી 5/1/2026 સુધીનું પ્રદર્શન લાગેલું છે અને જે પ્રદર્શનમાં અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ કારીગરો આવેલા છે અને જે કારીગરોને જીઆઈ ટેગ તેમજ ઓડીઓપી ક્રાફ્ટને લગતી ઘણી બધી સામગ્રી અહીંયા અવેલેબલ છે। આ કારીગરો જે હસ્તકલાના કારીગરો છે એમાં કેટલી વિશેષતાઓ છે? કઈ એવોર્ડ મળેલા હાથ એ કઈ? આ જે હસ્તકલાના કારીગરો છે, હસ્તકલા અને હાથશાળના કારીગરો, તેમાં ઘણા ખરા કારીગરોને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે, ઘણા ખરા કારીગરોને નેશનલ એવોર્ડ, સ્ટેટ એવોર્ડ તેમજ ઘણા ખરા કારીગરો જીઆઈ ટેગ ધરાવે છે। કે વસ્તુઓનું એક્ઝિબિશન છે અહીંયા તમને કચ્છની બાંધણી સાડી છે, કચ્છની મોડાલ સિલ્ક સાડી છે, કચ્છનું બ્લોક પ્રિન્ટિંગ છે, ભરૂચી સુજની છે, સુરતનું સાડેલી વર્ક, જરી જરદોશી, જેને લગતી અનેક પ્રકારની અહીંયા ગાડી તમને દરેક વસ્તુઓ મળી જશે। કેટલા સ્ટોલો છે અહીંયા? ટોટલ 80 થી પણ વધુ સ્ટોલ્સ છે। કે રીતે લોકોને પ્રોત્સાહન મળશે આ એક્ઝિબિશન થકી? અહીંયા દરેક કારીગર અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે અને જે કારીગરોને આપણે વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરેલી છે અને જે કારીગરો એમનું પોતાનું વેચાણ કરી અને પોતપોતાનું ઘર ગુજરાન ચલાવે છે। સુરતની વાત કરીએ તો આના પહેલા ક્યારે લાગેલો હતો ને એમાં કેવી રીતનો પ્રતિસાદ મળેલો? અગાઉ સુરતમાં ઘણી જગ્યાએ મેળો લાગ્યો હતો, જેમ કે સાયન્સ સેન્ટર, અને અગાઉ માર્ચ મહિનામાં અહીંયા હનીપાર ખાતે પણ અમે પ્રદર્શન લગાવેલ હતો અને જેમાં સુરતની ઘણી જનતાએ ઘણો સારો પ્રતિસાદ આપેલ છે।